જે તે સમયે આ હળદર વાળી ઘટના બની અને જેના કારણે રાજુભાઈ ને લોકો જેલમાં ગયા એ સમયે પણ મારી BS9 માં જે વાત થયેલી છે બરાબર છે એ તમે જોજો ત્યારે મેં એવું કહ્યું હતું કે જે ધારાસભ્ય પાસે પોતાની જાતને વકીલ ગણાવતા હતા અને રાજપીપળામાં જે ઘટના બની ત્યાં પોતાનું આઈ કાર્ડ બતાવે છે કે હું વકીલ છું મને અંદર જવા દો જો એ છેક વિસાવદર થી રાજપીપળા સુધી દોડી શકતા હતા તો એ જ વ્યક્તિ ધારાસભ્ય તરીકે એડવોકેટ તરીકે આયા ખેડૂતોને બચાવવા કેમ ના આવ્યા પોતાનું વકીલાત ધર્મ નિભાવવા કેમ ના આવ્યા ત્યારે મેં આ તમે BS9 માં જ આપેલું મારું આ સ્ટેટમેન્ટ છે તમે જોઈ લેજો અને જે તે સમયે ખેડૂતોને જે ઘટના બની બીજા દિવસે એમાંથી જેટલા કોઈ વાંક ગુનો નહોતો એવા ખેડૂતોને છોડાવવા માટે અમારી કિસાન કોંગ્રેસની ટીમ ત્યાં ગઈ હતી ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ રાજકોટ થી છેક બોટાદ પહોંચ્યા હતા પણ જે વ્યક્તિએ જવું જોઈતું હતું એ વ્યક્તિ ત્યાં નહોતા ત્યારે મારું આ જે વાત હતી એ વાતને આજે ક્યાંક ને ક્યાંક પુષ્ટિ મળે છે અને જે તે સમયે મેં આ સ્ટેટમેન્ટ આપ્યું હતું ત્યારે બહુ બધા લોકોએ મારું મને શું કહેવાય કોમેન્ટો કરી ખરી અને ટ્રોલ પણ કર્યો હતો પણ આજે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે જે મેં જે તે સમયે જે વાત કરી હતી એ જ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક આની પાછળ કારણ કે ઓલ ઓવર મીડિયામાંથી મેં જે બધું સાંભળ્યું છે જોયું છે બરાબર છે જીવન રાજુભાઈના નજીકના વર્તુળોમાંથી પણ જે એક બે લોકો બોલ્યા છે તો એમાં ક્યાંક ને ક્યાંક મન દુઃખનું મોટું કારણ આ હોઈ શકે એવું કહેવામાં આવ્યું છે.